હવે તમે કહેશો કે સાહેબ તમે લાસ્ટ વિડીયોમાં જેમ કીધું હતું કે હોબી અને ઇન્ટરેસ્ટ, તો હોબી અને ઇન્ટરેસ્ટમાં શું ડિફરન્સ છે? તો હોબી અને ઇન્ટરેસ્ટ જો જોઈએ ને તો તમને બંને વસ્તુ સેમ જ લાગશે, બરાબર. પણ એની અંદર જે મેઇન ડિફરન્સ છે એ એવું છે કે ઇન્ટરેસ્ટ તમને 4થી 5 વસ્તુમાં હોઈ શકે છે. જેમ કે મને રમવું ગમે છે, તો એક મને ગેમ ગમે છે, પછી મને ભણાવવું ગમે છે, પછી મને ફરવું ગમે છે, એટલે કે મને ટૂર કરવું ગમે છે, બરાબર. પરંતુ એવી કઈ વસ્તુ છે કે જેના માટે હું એની ટાઈમ રેડી હોઉં, કે જેના માટે મને ખૂબ જ મજા આવે છે, એ વસ્તુ મને પૈસા નહીં મળે, મારી પાસે સમય નહીં હોય તો એને હું ગમે તે રીતે એડજસ્ટ કરીશ, તેમ છતાં એ વસ્તુ હું કરીશ, એ તમારી હોબી છે. ઇટ મીન્સ કે જો તમને પૂછવું હોય પોતાની જાતને કે તમારી હોબી કઈ છે, તો લિસ્ટ બનાવો અને મેં જે રીતે કીધું એ રીતે આઈડેન્ટિફાય કરો, તો મને ખબર પડે કે ભાઈ મારી હોબી ટીચિંગ છે.